સુરતમાં એક તરફ રોડ પર ભૂવા પડી રહ્યા છે તો બીજી તરફ પાલિકા કચેરીમાં અધિકારીઓ બર્થડે પાર્ટીની ઉજવણીમાં વ્યસ્ત હોવાની વિડીયો વાયરલ થયો છે। લિંબાયત ઝોનના વાયરલ વિડીયો લઈને હવે પાલિકાની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઊભા થવા પામ્યા છે। સુરત શહેરમાં લોકો ત્રસ્ત છે અને પાલિકાના અધિકારીઓ મસ્ત હોવાના આક્ષેપો વચ્ચે લિંબાયત ઝોનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક તરફ શહેરના રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે, પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે, તો બીજી તરફ જવાબદાર અધિકારી કેતન પટેલના જન્મદિવસની ઓફિસમાં ધામધૂમથી ઉજવણી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વાયરલ વિડીયોમાં અધિકારીઓ દ્વારા ઓફિસમાં જ બર્થડે સેલિબ્રેશન કરવામાં આવતું જોવા મળે છે। હવે સવાલ એ છે કે જ્યારે શહેરમાં રોડ, ખાડા અને ભૂવા જેવી સમસ્યાઓથી લોકો પરેશાન છે, ત્યારે જવાબદાર અધિકારીઓની પ્રાથમિકતા શું હોવી જોઈએ? સુરત મહાનગરપાલિકામાં અનેક વિભાગો ચાર્જ પર ચાલી રહ્યા હોવાની સ્થિતિ વચ્ચે અધિકારીઓની કામગીરી અને જવાબદારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। શું પાલિકાનું તંત્ર પ્રજાની સમસ્યાઓનો ગંભીરતાથી લઈ રહ્યું છે કે પછી અધિકારીઓ પોતાની મસ્તીમાં વ્યસ્ત છે? હવે આ વાયરલ વિડીયો મામલે પાલિકા તંત્ર શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર રહેલી છે।